નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે લગ્ન થયેલી કન્યાઓને મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના સ્વરૂપે જે મિત્રો યોજના આપવામાં આવે છે, બરોબર, સહાય આપવામાં આવે છે, તે મિત્રો યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ। મિત્રો અત્યારે ઓનલાઈન ફોર્મ પણ શરૂ થઈ ગયા છે, તો મિત્રો આ યોજનાની અંદર કેવી રીતે લાભ મેળવવો, ત્યારબાદ મિત્રો કેવી રીતે સહાય મેળવવી, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ અરજી તમારે કઈ જગ્યાએ કરવી, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને મિત્રો બનાવેલું છે, તો મિત્રો જોઈન થવા માટે આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકેલું છે, બરોબર। તો મિત્રો અત્યારે તમે જોઈન થઈ જજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, આજે વિડીયોની શરૂઆત કરીએ, બરોબર। આ યોજનાની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે, બરોબર। તો મિત્રો તેની વાત કરીએ આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બરોબર, એને લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આર્થિક પછાત વર્ગની પુખ્ત વયની કન્યાઓને મિત્રો લાભ મળવાપાત્ર રહેશે, બરોબર। આ બંને જાતિઓને મિત્રો લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, આ યોજનાની અંદર મિત્રો કેટલી સહાય મળવાપાત્ર રહેશે, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો સહાય જે છે તે કુલ 12,000 મિત્રો સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। કુલ 12,000 સહાય મળશે, જેની અંદર મિત્રો તારીખ 1/4/2021, બરોબર, 1/4/2021 પહેલા જો લગ્ન થયા હોય, બરોબર, તો મિત્રો તે કન્યાઓને 10,000 સહાય મળવાપાત્ર રહેશે, અને તારીખ 1/4/2021 પછી જેના લગ્ન થયા હશે તે કન્યાઓને 12,000 રૂપિયા સહાય આપવામાં આવશે, બરોબર, 12,000 સહાય આપવામાં આવશે, એટલે કે 1/4/2021 પછી જે લગ્ન થયા હોય તેમને 12,000 સહાય આપવામાં આવશે, તે મિત્રો નવા નિયમ મુજબ છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલા માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો ડોક્યુમેન્ટ જે છે તે કન્યાનું આધાર કાર્ડ, બરોબર, કન્યાનું એક આધાર કાર્ડ, એ કન્યાનું આધાર કાર્ડ હોવું જોઈએ, બરોબર, બીજા કોઈનું નહીં ચાલે। ત્યારબાદ મિત્રો કન્યાના પિતા અથવા તો વાલીનો આવકનો દાખલો, બરોબર, આવકનો દાખલો, કન્યાના પિતા, બરોબર, કન્યાના પિતા અથવા વાલીના આવકનો દાખલો, બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર, લગ્ન નોંધણી મિત્રો પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બેંક પાસબુક, બરોબર, બેંક પાસબુક, બેંક પાસબુક તમારી પાસે હોવી જરૂરી છે, અથવા તો રદ કરેલ ચેક, બરોબર, રદ કરેલ ચેક યુવતીના નામનું હોવું જોઈએ, બરોબર, પણ મિત્રો બેંક પાસબુક તો તમારી પાસે હોય જ તે, બરોબર, એટલે આપણે બેંક પાસબુક રાખવાની છે, બરોબર। ત્યારબાદ મિત્રો આ વાત થઈ ગઈ આપણે કુલ કેટલી સહાય મળશે, કોને કોને સહાય મળશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો મિત્રો આ સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી, બરોબર। હવે મિત્રો આપણે વાત કરીએ કે આ અરજી કઈ જગ્યાએ કરવી, બરોબર, લાભ તમને ક્યાંથી મળવાપાત્ર રહેશે, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો લાભ આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું, બરોબર, તો મિત્રો એની અંદર વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરોબર, ઓફલાઈન નહીં ચાલે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરોબર। ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવી, તો તેની વાત કરીએ તો મિત્રો eSamajkalyan.gujarat.gov.in, બરોબર, આ મિત્રો આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે અને આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે અરજી કરવાની રહેશે, બરોબર। મોબાઈલમાંથી કરી શકો અથવા તો કમ્પ્યુટર લેપટોપમાંથી પણ કરી શકો છો, તમે ઘરે બેઠા પણ કરી શકો, અથવા તો મિત્રો તમે કોઈ પણ દુકાને જઈને ફોર્મ ભરી શકો છો, અથવા CSC કેન્દ્ર પણ જઈને ફોર્મ ભરી શકો છો, બરોબર, અથવા મિત્રો તમે ગુજરાતીની અંદર eSamaj Kalyan પોર્ટલ એમ સર્ચ કરશો તો પણ મિત્રો આ વેબસાઇટ તમને મળી જશે। અને મિત્રો આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મૂકી દઈશ, બરોબર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ત્રણેય લિંક મળી જશે, એક વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ અને આ ફોર્મ ભરવાની લિંક, બરોબર, ત્રણેય તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ સહાય કેવી રીતે મળે છે, બરોબર, તમને આ સહાય કેવી રીતે મળશે, બરોબર, મિત્રો તેની વાત કરીએ તો આ નવા નિયમ મુજબ ડીબીટી દ્વારા સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। ઘણા મિત્રોને ડીબીટી વિશે નહીં ખબર હોય, બરોબર, કે ડીબીટી શું કહેવાય, એટલે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, બરોબર, જે તમે PM કિસાનનો જો લાભ લેતા હોય, બરોબર, તો ડાયરેક્ટ કેમ બેંક ખાતામાં આવી જાય છે 2,000નો હપ્તો, એ રીતે મિત્રો આ પણ મિત્રો ડાયરેક્ટ બેંક ખાતાની અંદર આવી જશે, પણ મિત્રો આ કન્યાના બેંક ખાતામાં આવશે, બરોબર, જેનું તમે પાસબુક આપશો તેના ખાતામાં આવી જશે, અને પાસબુક પણ મિત્રો કન્યાની જ હોવી જોઈએ,
ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, આ વાત થઈ ગઈ આપણે સહાય કેવી રીતે મળે છે, બરોબર, તો ડાયરેક્ટ બેંક ખાતાની અંદર. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો કુટુંબમાં કુલ કેટલી કન્યાઓને લાભ મળી શકે છે, બરોબર, કેટલી કન્યા સુધી લાભ મળી શકે છે. તો તેની વાત કરીએ તો મિત્રો કુટુંબમાં 2 કન્યાઓ સુધી લાભ મળી શકે છે, બરોબર, વધુમાં વધુ 2 કન્યાને લાભ મળશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, સમૂહ લગ્ન થયા હોય તો લાભ મળે, બરોબર. ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય કે સમૂહ લગ્ન થયા છે, બરોબર, તો તેમને લાભ મળશે કે નહીં મળે? પણ હા મિત્રો, તેમને પણ લાભ મળશે, બરોબર. સમૂહ લગ્ન થયા હોય તો પણ લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન એ થાય છે કે લગ્ન થયા પછી કેટલા સમયમાં લાભ મળી શકે, બરોબર, એટલે કે લગ્ન થયા પછી કેટલા વર્ષની અંદર લાભ મળી શકે, બરોબર, કેટલા મહિનાની અંદર લાભ મળી શકે? તો તેની અંદર વાત કરીએ તો મિત્રો લગ્ન થયા પછી 2 વર્ષની સમય મર્યાદામાં લાભ મળવાપાત્ર છે, બરોબર, એટલે કે 2 વર્ષની અંદર તમને લાભ મળી જશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ, યુવક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સિવાયનો હોય તો લાભ મળશે કે નહીં મળે? તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો હા, પણ મિત્રો એક શરત છે, બરોબર. કન્યા મિત્રો છે, કન્યા, બરોબર, તે જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની હોવી જોઈએ, બરોબર. જો તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની હશે તો મિત્રો તમને લાભ મળવાપાત્ર રહેશે, નકર આ લાભ મળશે નહીં. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોઈ, બરોબર, જેવી કે સહાય કેટલી મળશે, કોને કોને લાભ મળશે, ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ત્યારબાદ મિત્રો સહાય કેવી રીતે મળશે, બરોબર, કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવશે, બરોબર. તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા પ્રશ્નનું પણ આપણે શક્ય છે તો મિત્રો સોલ્યુશન લાવી આપશું, બરોબર. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરોબર. અને આ ફોર્મ કેવી રીતે ભરવું, બરોબર, તે પણ મિત્રો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, બરોબર. તો તમે ત્યાં જઈને ડાયરેક્ટ તમે ફોર્મ પણ એપ્લાય કરી શકશો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.